ડીસામાં નાસી ભરતા આરોપી ઝડપાયો, જેની ધરપકડ કરવામાં આવી। 2 વર્ષથી નાસી ભરતા આરોપી ઝડપાયો, જેમાં ડીસા શહેર ઉત્તર પોલીસ સ્ટેશનની ટીમે પ્રોહિબિશન એક્ટ હેઠળ નોંધાયેલા ગુનામાં છેલ્લા 2 વર્ષથી નાસી ભરતા આરોપી સિદ્ધરાજસિંહ ભરતસિંહ દરબાર સોલંકી રહે સામડી મોટાવાસ દોલતપુરા તાલુકો પાલનપુરને જલારામ 4 રસ્તા ડીસા પાસેથી ઝડપી લીધો હતો। પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીની કાર્યવાહી કરવામાં આવી, જેમાં વ્હીકલ સ્ક્વોડના પોલીસ કર્મીઓ પેટ્રોલિંગમાં હતા ત્યારે હ્યુમન સોર્સ પરથી આરોપી ડીસા શહેરમાં હાજર હોવાની માહિતી મળી હતી। માહિતી મળતા જ પોલીસ ટુકડીએ તુરંત કાર્યવાહીમાં જોડાયા હતા। ત્યારબાદ ગણતરીની મિનિટોમાં આરોપીને ઝડપી પાડ્યો હતો। આરોપીને પકડી પાડ્યા બાદ આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ હતી। આ ઓપરેશનમાં ડીસાના ઉત્તર પોલીસ સ્ટેશનના અધિકારીઓ સહિત હેડ કોન્સ્ટેબલ અને અન્ય કર્મચારીઓએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી। ઉચ્ચ અધિકારીઓની સૂચનાથી કામગીરીમાં પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરડિયા અને પોલીસ અધિક્ષક શ્રી અક્ષયરાજ મકવાણા દ્વારા નાસી ભરતા આરોપીઓની ધરપકડ માટે આપવામાં આવેલી સૂચનાઓના આધારે ડીસા પોલીસે આ સફળ ઓપરેશન પૂર્ણ કરી બતાવ્યું હતું। જોતા રહો સમાચાર બ્યુરો રિપોર્ટ, સેન્ટ્રલ ભારત ન્યૂઝ, બનાસકાંઠા।